મહત્વની વિગતો પ્રકાશમાં આવી રહી છે। દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે। અરબી સમુદ્રમાં જીવના જોખમે માછીમારી કરવામાં આવી છે। માછીમારી ન કરવાનો પરિપત્ર જાહેર કરવા છતાં પણ માછીમારી કરવામાં આવી રહી છે। દરિયામાં ભારે કરંટ છે છતાં પણ આ માછીમારો પોતાનો જીવ જોખમમાં મૂકીને માછીમારી કરી રહ્યા છે। ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ માછીમારી કરી રહ્યા છે। તો વિગતો દ્વારકાથી મળી રહી છે। દ્વારકાના અરબી સમુદ્ર ખાતે જીવના જોખમે આ માછીમારો માછીમારી કરી રહ્યા છે। પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ માછીમારો પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર થઈ ગયા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। તંત્ર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ભારે પવન અને વરસાદના કારણે ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારી ન કરવા માટે સૂચન છે છતાં પણ આ માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે। તો વિગતો મળી રહી છે દ્વારકા ખાતેથી। દ્વારકાના અરબી સમુદ્રમાં જીવના જોખમે માછીમારો પોતાનું કામ કરી રહ્યા છે, માછીમારી કરી રહ્યા છે। ત્યારે માછીમારી ન કરવાનો તંત્ર દ્વારા પરિપત્ર પણ આપવામાં આવ્યો છે। પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માછીમારો માછીમારી કરી રહ્યા છે।